મહેસાણાના વિજાપુર ખાતે આવેલા પરમારવાસમાં ભાવના પરમાર નામની પરિણીતાએ એસિડ પી જતા તેનું મોત થયું હતું। પતિ સુનિલભાઈ જેઠાભાઈ પરમાર અને સાસરિયાના ત્રાસના પગલે મહિલાએ એસિડ પી લીધું હતું। એસિડ પીધેલી પરિણીતાને હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન જ મહિલાનું મોત થયું હતું। ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। વિજાપુર પોસ્ટ વિસ્તારના પરમારવાસમાં રહેતા ભાવનાબેન સુનિલભાઈ પરમાર ઉંમર વર્ષ 37 અગમ્ય કારણોસર એસિડ પી જવાથી પ્રાથમિક સારવાર શરૂ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ। વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવેલ, જ્યાં વધુ સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કરતા વિજાપુર પોલીસ સ્ટેશને એડી દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો મહેસાણાની આ ઘટના સામે આવી છે। ઘરકંકાસની આ ઘટના છે, જેમાં સાસરિયાના ત્રાસના કારણે મહિલાએ જીવન ટૂંકાવ્યું હતું। મહિલાએ એસિડ પી લીધું હતું, તે દરમિયાન મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। વિજાપુર પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી છે। તો મહેસાણા વિજાપુરની આ ઘટના સામે આવી છે। ઘરકંકાસની આ ઘટના, જેમાં વિજાપુરમાં પરિણીતાએ એસિડ ગટગટાવ્યું હતું, તે બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાતા મહિલાનું મોત નીપજ્યું હતું। પતિ અને સાસરિયાના ત્રાસથી મહિલાએ એસિડ પીધું હોવાનું સામે આવ્યું છે।